સ્વર્ગસ્થ મહારાવ પ્રાગમલજી ત્રીજા મહારાણી પ્રીતિદેવીની પ્રેરણાથી રાજપૂત કરણી સેના કચ્છ દ્વારા પાળિયા પૂજન યાત્રાનું આયોજન કરાયું છે. ભુજ માંડવી ગઢસીસા ખાતે પાળિયા પૂજન સર્વેક્ષણ ફોર્મ વિતરણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. ભુજ ખાતે રાજપૂત ક્ષત્રિય ગુજરાત સંકલન સમિતિના અધ્યક્ષ ચેતનાબા જાડેજાએ કહ્યું હતું કે પાળિયા પૂજન યાત્રામાં મહિલાઓ પણ જોડાશે અને મહિલાઓ તન મન અને ધનથી સહયોગ આપશે. ગઢસીસા ખાતે હિંગરિયા આશ્રમના મહંત કલ્યાણદાસ બાપુએ આશીર્વચન આપ્યા હતા. રાજપૂત કરણી સેના કચ્છ જિલ્લાના પ્રમુખ માધુભા જાડેજાએ કહ્યું હતું કે રાજપૂત કરણી સેના ગુજરાતના અધ્યક્ષ વીરભદ્રસિંહ સાવતસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને યાત્રા જારાથી પ્રારંભ થશે. આ યાત્રા ભુજ રાજમહેલ ખાતે સંપન્ન થશે. 60 દિવસની યાત્રા દરમિયાન 578 ગામોમાં ફરી વળશે. યાત્રા માટે 51,000નો સહયોગ ચેતનાબા જાડેજા દ્વારા મળ્યો છે. યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય કચ્છમાં થયેલા ઝારાનું યુદ્ધ, ભુજિયાનું યુદ્ધ, ગાય માતા માટે, બહેન દીકરીઓ માટે તથા રાષ્ટ્રહિતના દરેક સમાજના સુરાપુરા પાળિયાઓ અને ભારતીય સેનામાં શહીદ થયેલા સૈનિકોને બિરદાવવા માટે છે. કરણી સેના કચ્છના દરેક ગામડાઓમાં જઈને જે સ્થાન પર પાળિયા તથા સ્મારકો છે ત્યાં પાળિયા પૂજન કરશે અને તેમની વીરતાને બિરદાવી તેમના ઉજળા ઇતિહાસને વાગોળશે. તેમનો ઇતિહાસ એકત્રિત કરી એક પુસ્તકમાં સંગ્રહિત કરવામાં આવશે, જેથી આવનારી ભાવિ પેઢી આપેલા બલિદાનો અને ઉજળા ઇતિહાસને યાદ રાખશે. સમગ્ર કચ્છમાંથી યાત્રાને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 34,000થી વધારે પાળિયા અને સ્મારકોના પૂજન થશે તેવી માહિતી આપવામાં આવી હતી. આર્મીના રિટાયર્ડ સૈનિકોના પણ સન્માન થશે. પાળિયા પૂજન યાત્રાને લઈને સમગ્ર કચ્છમાં ઉત્સાહ